આપણા બધા જ ગુજરાતી ઘરોમાં કંઈક કોમન હોય તો આ સેવ મમરા છે, જે દરેકના ઘરે બનતા જ હોય છે. આ મમરા જેને આપણે પફ રાઈસ કહીએ છીએ, એ પચવામાં ખૂબ જ હલકા સુપાચ્ય હોય છે અને ફાઇબર્સથી ભરપૂર હોય છે. તો અહીં આજે આપણે રૂટીનમાં બનાવીએ છીએ એના કરતાં થોડા અલગ, એકદમ ટેસ્ટી એવા પાણીપુરીની ફ્લેવરવાળા સેવ મમરા બનાવીશું. તો એના માટે અહીં મેં એક જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લીધી છે. મમરા વજનમાં હલકા હોય છે ને જલ્દી બળી જતા હોય છે, એટલે એને શેકવા માટે આ રીતે આપણે જાડા તળિયાવાળું જ વાસણ લઈશું. અહીં ગેસને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું અને આ મમરા એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તમારા ઘરે જો તડકો અવેલેબલ હોય તો આને તમે 3 થી 4 કલાક માટે તડકે મૂકી દેશો તો પણ આમાંથી બધું જ મોઇસ્ચર નીકળી જશે ને મમરા એકદમ ક્રિસ્પી બની જશે. મમરા છે એ અંદરથી ખૂબ જ પોલા હોય છે, એટલે ખૂબ જ જલ્દી હવાઈ પણ જાય છે અને હવાયેલા મમરા ખાવાની આપણને બિલકુલ મજા નથી આવતી. એટલે અહીં મમરાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર એકદમ ક્રિસ્પી ના બને ત્યાં સુધી શેકી લઈશું. મમરા બરોબર શેકાઈ જાય એટલે ગેસને અહીં આપણે બંધ કરી દઈશું અને આ બર્નર અને કઢાઈ જ્યાં સુધી એકદમ ગરમ ગરમ હોય ત્યાં સુધી આપણે મમરાને આ રીતે કઢાઈની અંદર જ રહેવા દઈશું. એનાથી મમરા બળશે નહીં ને એકદમ કડક બની જશે. આજે આપણે પાણીપુરીની ફ્લેવરવાળા મમરા વઘારી રહ્યા છીએ, એટલે પાણીપુરીમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેનો જ ઉપયોગ કરીને આજે આપણે મમરા વઘારીશું. અહીં મેં અડધા કપ જેટલો એકદમ તડકે સૂકવીને ડ્રાય કરી લીધેલો ફુદીનો લીધો છે. અહીં ફુદીનાને તમે પાણીથી બરોબર ધોઈને પછી પહોળા વાસણમાં 7 થી 8 કલાક માટે તડકે મૂકી દેશો તો એકદમ ડ્રાય થઈ જશે. અને તડકો જો અવેલેબલ ના હોય તો એને તમે ઘરે પંખા નીચે પણ સૂકવી શકો છો. ફુદીનાની સાથે અહીં મેં કોથમીરને પણ ડ્રાય કરી લીધી છે. હું અહીં ફુદીના કરતાં અડધી લગભગ 1/4 કપ જેટલી ડ્રાય કરેલી કોથમીર પણ સાથે લઈ લઉં છું. હવે આને આપણે બરોબર ક્રશ કરીને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. મમરાને પાણીપુરીની ફ્લેવર આપવા માટે આ રીતે ફુદીનાનો પાવડર બનાવી લેશું તો એનાથી મમરાનો કલર એકદમ ગ્રીન બનશે અને પાણીપુરીની ફ્લેવર પણ મળી જશે. તો આ રીતે પાવડર બનાવીને એને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે મમરા વઘારી લઈએ. તો એ જ કઢાઈમાં હું 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઉં છું. તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલાં આપણે થોડી સીંગ તળી લઈશું. પ્રાકૃતિક રીતે જોઈએ તો મમરા હલકા અને સૂકા હોય છે, એટલે ઘણીવાર એને ખાવાથી શરીરમાં વાયુ વધી જાય છે, ગેસ બને છે. એટલે મમરાને જો તમે તેલમાં વઘારીને કે પછી આ રીતે થોડા સિંગદાણા મિક્સ કરીને ખાશો તો એનાથી તમારા શરીરમાં વાયુ નહીં વધે. આ રીતે સિંગદાણા અડધા તળાઈ જાય પછી હવે એમાં આપણે થોડો મીઠો લીમડો પણ સાથે મિક્સ કરી દઈશું. હવે આ લીમડો અને શિંગદાણા એ બંને બરોબર તળાઈને એકદમ મોઇસ્ચર ફ્રી ને ક્રિસ્પી ના બને ત્યાં સુધી આપણે તેને એકદમ ધીમા તાપે તળી લઈશું. જો આ બંને વસ્તુ બરોબર નહીં તળાઈને એમાં સહેજ પણ મોઇસ્ચર રહેશે તો પણ એનાથી તમારા મમરા ખૂબ જ જલ્દી હવાઈ જશે. અડધી ચમચી જેટલી હિંગ પણ નાખી દઈશું. એનાથી મમરાનો સ્વાદ ખૂબ જ સરસ બનશે. અને અહીં મેં ફક્ત 2 પિંચ જેટલી જ હળદર લીધી છે. આ મમરા આજે આપણે ગ્રીન કલરના બનાવી રહ્યા છીએ, એટલે હળદરનો ઉપયોગ આપણે બહુ વધારે નહીં કરીએ. શીંગ અને લીમડો બરોબર તળાઈ ગયા છે, તો હવે આ તેલની અંદર જ આપણે જે ફુદીનાનો પાવડર બનાવીને રાખ્યો છે એને તેલમાં જ આપણે મિક્સ કરી દઈશું. અહીં મેં 2 ચમચી જેટલો આ ગ્રીન પાવડર લીધો છે. મમરા જો તમારે બહુ સ્ટ્રોંગ ના બનાવવા હોય તો આ પાવડર તમે થોડો ઓછો પણ લઈ શકો છો. હવે અહીં મમરાને આપણે જ્યારે મસાલામાં બરોબર મિક્સ કરતા હોય ત્યારે નીચે સ્ટીક ના થાય એટલા માટે ગેસને આ સ્ટેજ પર આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું. હવે અહીં મમરાને આપણે પાણીપુરીની ફ્લેવર આપવાની છે, એટલે એમાં આપણે 1 ચમચી જેટલો પાણીપુરીનો જે તૈયાર મસાલો આવે છે તે મિક્સ કરી દઈશું. પાણીપુરીનો જે તૈયાર મસાલો આવે છે એકદમ ચટપટો હોય છે. એમાં આમચૂર પાવડર, મરી પાવડર, ચાટ મસાલો એ બધું મિક્સ કરેલું હોય છે, એટલે આમાં તમારે બીજા એક પણ એડિશનલ મસાલા મિક્સ કરવાની જરૂર નહીં પડે. પાણીપુરીનો મસાલો થોડો સોલ્ટી હોય છે, એટલે હું આમાં મીઠું મિક્સ નથી કરતી. તમને જો જરૂર લાગે તો તમે આમાં થોડું મીઠું પણ મિક્સ કરી શકો છો. આ મમરાનો એક ગુણ એ પણ છે કે એ ખૂબ જ હલકા હોવાથી શરીરમાંથી પિત્ત અને કફ એ બંને દૂર કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે. મમરા સરસ મિક્સ થઈ ગયા છે, તો ગેસને હું અહીં બંધ કરી દઉં છું અને છેલ્લે આમાં આપણે થોડી સેવ પણ મિક્સ કરી દઈશું. રૂટીનમાં જો તમે એકના એક સેવ મમરા ખાઈને બોર થઈ ગયા હોવ તો આ નવા સેવ મમરા તમે જરૂરથી ટ્રાય કરજો. આમાં આપણે પાણીપુરી મસાલો અને ફુદીના પાવડર એ બંને મિક્સ કર્યો છે, એટલે આ મમરા પાણીપુરી જેવા જ એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે અને એકદમ ગ્રીન કલરના બનશે.
આની તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરશો તો એ લાંબા સમય સુધી હવાશે નહીં અને ક્રિસ્પી જ રહેશે. તો આ નવા ટેસ્ટવાળા મમરા જરૂરથી બનાવો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.